જય દ્વારકાધીશ, જય માતાજી. આજે જઈએ છે ગળતેશ્વર. હા ભાઈ, આજે મોજ કરવાની ને, ફૂલ મોજ કરવાની ને આજે. આવવાના ને? હા આવવાના ને. તમારે આવવાનું ને? હા આવવાના છે અમે ગળતેશ્વર. હા તો વિડીયો સાથે જોડાઈ રહેજો. ગળતેશ્વર 1 બન્યો છે, ગળતેશ્વર 1 નવો, એ તમે બ્લોગમાં જોજો, મજા આવશે. એન્ડ સુધી વિડીયોને લાઈક કરજો અને શોર્ટ્સ વિડીયો આપણે વાયરલ જાય છે તો આવી રીતે વાયરલ કરતા રહેજો. તો મળીએ આપણે ગળતેશ્વરમાં. વિડીયોમાં જોડાઈ રહેજો. મારા કલે જાઓ, મારા કલે જાઓ. અમે નીકળી ગયા છે ગળતેશ્વર જવા માટે. બરાબર, તો ગળતેશ્વરમાં મોજ જોઈ શકો છો તમે. કેમેરો કરી બતાવો જયરાજભાઈ, પાછળનો કરો, પાછળનો કેમેરો કરી બતાવો. ભાઈ હા ભાઈ, ગળતેશ્વર જઈએ છે. હવે ગળતેશ્વર જઈને તમને બતાવીએ. નવું બની ગયું છે અત્યારે તો. ફોન કવચ બી બતાવે ગળતેશ્વરનું તમને. ગળતેશ્વર 1. હા, ચલો તો વિડીયોમાં જોડાઈ રહેજો. આગળ મળીએ. સાથે જ છે ગળતેશ્વરમાં. ફૂલ મોજ યાર. અહીં તો ફૂલ જ મોજ છે. મારા કલે જાઓ. બંગો ભાઈ. હા એ બોલજો તમે. ડ્રાઇવિંગ પર ધ્યાન આપો. ડ્રાઇવિંગ પર જોજો પાછા અમને પાડો ના. ચલો તો આપણે ગળતેશ્વર મળ્યો. મારા ઘરે જાઓ. હાય ગાઈસ, અમે આવ્યા છે ગળતેશ્વર પુલ ઉપર. હવે મંદિરે જઈશું, પછી વન કવચમાં. તમને જલ્દી બતાવો. ઉતારો ચોક ઉભો हम आ गए गळतेश्वर 1 में. હા, હિન્દી ને ગુજરાતી. આપણે હિન્દી બિંદી એવું ભૈયાજી નહીં બનાવવાનું. આપણે પ્યોર ગુજરાતી છે. મરાઠી બધા મરાઠી બોલે બધા. હાય ગાઈસ. જયરાજભાઈ, હા મારા કલે બંધ છે આ તો. હા તો હલવાયા ભાઈ. આવું કેવું વિરલભાઈ, આવું ના ચાલે. આગળ જઈએ, બીજું 1 છે ને પ્લેટિનમ 1. એવું નહીં, પણ આવું તમારે ગળતેશ્વર મારા. તો બંધ છે. હા તો ચાલે. કેવું સનીભાઈ, એ વન ના ચાલે ને? કરો ભાઈ. ટાઈમ લાગશે હજી. ટાઈમ લાગશે આવશે પણ મોડું છે. એવું એવું નહીં, રાખશે વાર પણ આવશે મજા. બરાબર છે. બરાબર. લેડો તો આગળ જઈએ. બરાબર. થોડા આગળ જઈએ. હા મારા કલે જાઓ. અમે આવી ગયા છે પાર્ટી. હું લખ્યો પ્લેટિનિયમ. થોડીક મિસ્ટેક થઈ ગઈ મારાથી. પ્લેટિના વનમાં આવી. વિરલભાઈ, અમને ઇંગ્લિશ માટે તમે શું કહેવા માંગશો? હે, ઇંગ્લિશ ગુજરાતીનું ઇંગ્લિશ તો આવે છે મારા ભાઈ. એવું. નંબરમાં મેં આવી ગયા છે. ચલો તો અંદર જઈએ. હા મારા કાકા ગાંધીજી છે જ ને. એવું આ છે બંકા, આખી દાંડી હતા તમને બતાવીએ છીએ. આગળ જુઓ. બસ લે, છે આપણું જ છે. આપણું જ છે આમ. જો રે ભાઈ, દાંડી પથની પ્રતિકૃતિ પર દાંડી યાત્રા સમક્ષ કરવામાં આવે છે. અનુભૂતિ. જોઈ લો ભાઈ, સાબરમતી આશ્રમ. અમે ખાલી 2 ડગલામાં સાબરમતી આશ્રમમાં પહોંચી ગયા છે. એવું છે? આ જોઈ શકો છો ગાંધીજી અને તેમના સહપાટીદારો. ઘડી આપશે. કઈ યાર લાકડી ના મળે ભાઈ, ના હાલે. पहली फुर्सत में કશું ના निकल મળે, કશું ના મળે ભાઈ. ચાલો તો આગળ જઈએ. તો ભાઈ જો અહીંથી દાંડી યાત્રાની શરૂઆત થાય છે ને. પછી રેડી છો વન. ચલો ચલો ભાઈ, આવી ગયા છે આપણે. સાબરમતી આશ્રમથી નીકળીને માતર પહોંચ્યા છે. માતર આવી ગયા છે, નડિયાદ વાળું ને. હા, નડિયાદારો માતર છે, તેની આગળ નડિયાદ આવશે. આવી જાઓ નડિયાદ. આવી ગયા છે અદભુત અનુભવ. નડિયાદ. તમને 20 કદમમાં માત્ર સાબરમતીથી સીધા દાંડી યાત્રા પૂરી થઈ જશે. માત્ર 20 કદમ. કારેલી. હા, કારેલીમાં આવી ગયા છે. કારેલીમાં નકરા કારેલા જ છે. કોસાભાઈ કારેલી બતાવે છે. આણંદ. આ વરસાદ આવી ગયા. આ બોરસદ આવી ગયા ભાઈ, ધર્મ નજીક લે. 3 જ કદમમાં બોરસદ આવી ગયા. જયરાજભાઈ, તમે શું કહેવા માંગો છો? કઈ શું કશું કહેવા માંગે છે ભાઈ? મારો એક્સપિરિયન્સ 3 કદમમાં આવે, 3 કદમમાં થાય. એવું છે. ચાલો ચાલો ચાલો. હા કેવું વિરલભાઈ? બરાબર છે મારા ભાઈ. કપાને વંચાયું. આ કયું આવ્યું? ના કક્કરપુરા. હેતભાઈ એમનું ગુજરાતી એવું છે ને, એવું જ છે. એવું થઈ ગયું. હા, સારા ભણ્યા જ નહીં ને. ચાલો, ચાલો. આવ્યો. આમોદ. આમોદ આવે છે. આમોદ આવી ગયા. આવો
આઝાદીનો અમૃત મહોત્સવ આ શું છે? સામની સામણી આવ્યું સામણી આ થોડું ભાઈનું ગુજરાતી એવું જ છે તમે આ જોઈ શકો છો મસ્ત આ શું છે? આઝાદીનું અમૃત મહોત્સવ છે અમૃત મહોત્સવ 1 આ બે રોલ બેરોલ. આ કયું લે? એ વાત તો નહીં આવતું ભાઈ ડેરો પહોંચી ગયા ભાઈ આખી. બાકી પછી અંકલેશ્વર. સુરત ની નજીક આવી ગયા ભાઈ રોલ મારલો રોલ ઉમરાથી દાવ ઉમરાથી આવી ગયા. ભાટગામ આવી ગયા ભાટગામ સુરત સુરત ની નજીક એકદમ એવું છે સુરત વાસીઓ સુરત આવી ગયા. હા બેલાદ. ભાઈ નંબર 1 નમો વડ 1 આ દેખાતો નહીં બાજા નમોવડ માં જવું છે આવી ગયા વાજા. બાજે વાજ કે વાજા જે હોય. દમન સમણ. ઓય શું ઘૂસફૂસ ચાલે? શું ઘૂસફૂસ ચાલે? વનમાં જવું હતું પેલા જયરાજભાઈ આગળ ને આગળ ચાલે છે આવું ના ચાલે. ઘૂસફૂસ નહીં કરવાનું. જો વિચાર. દમણ આવી ગયા છે મટવાડ જયરાજભાઈ ગુજરાતી શીખલો માટવાડ છે મટવાડ નો આ ગાડી આવી જો ભાઈ હા દાંડી. તો મિત્રો ઘરે આવી ગયા છે અમે જયરાજભાઈ. હા મારા ભાઈ કેવું મજા આવી ગળતેશ્વરમાં? હા મજા તો આવી બાક્કા ચીકી બોલી ગઈ છે. બાકા ચીકી એટલે ભૂલ બાકા ચીકી ઉડી તો મારી જ છે મારા કલેજા તો વિડીયો આખો જોયો હશે તમે તો તમે જોયું હશે કે લાસ્ટમાં જયરાજભાઈની કેવી મજાક ઉડી છે. તો મળીએ હવે કાલના બ્લોગમાં. કાલનો બ્લોગ ભાઈ આપણે જવાનું છે ને જયરાજભાઈ? કાલે કદાચ કઈ જઈએ ડાકોર જઈએ ડાકોર જઈએ રણછોડજીના દર્શન કરવા મળે. તો કાલના બ્લોગમાં મળીએ આપણે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. તો મળીએ કાલના બ્લોગમાં.